બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના થરા જાગોશર તળાવ ગામની આસ્થા, શૌર્ય અને ત્યાગ અને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતીક. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક ગામ થરાની ધરતી પર આવેલું જોગાસર તળાવ માત્ર જળાશય નથી, પરંતુ ગામની આસ્થા, શૌર્ય, ત્યાગ અને લોક સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. સદીઓથી આ તળાવ થરાના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર રહ્યું છે. લોકવાયકા અનુસાર ભરવાડ આહિર સમાજના આગેવાનો નેતૃત્વમાં 7 સતિયાઓએ સનાતન ધર્મ અને ગામની રક્ષા માટે અદ્ભુત બલિદાન આપ્યું હતું. આ 7 સતિયાઓમાં ઝહરિયો, કલો, મેવાડો, જગો, સિંઘવો, દુબળો અને ગોહિલનો સમાવેશ થતો હતો. તેમાંથી ઝહરિયા સત્યાના પુત્ર ગમારાએ ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગ પર કમળ પૂજા કરી આત્મ બલિદાન આપ્યું હોવાનું લોક ઇતિહાસમાં વર્ણવાય છે. કહેવાય છે કે દિલ્હીના શાસક કુતુબુદ્દીનના અત્યાચાર સામે ગામની અસ્મિતા અને ધર્મની રક્ષા માટે થરાના વીરોએ અદમ્ય પરાક્રમ દર્શાવ્યો હતો. આ શૌર્યગાથા આજે પણ લોકકથાઓ અને લોકગીતોમાં જીવંત છે. જગો નામના સત્યાએ પોતાની સિદ્ધિ અને લોકસેવાના ભાવથી વિશાળ તળાવ ખોદાવી પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. તેના નામ પરથી જ આ તળાવ જાગોશર તળાવ તરીકે ઓળખાયું હોવાનું માનવામાં આવે છે. વર્ષો સુધી આ તળાવ ગામોના પીવાના પાણી અને કૃષિ માટે જીવનદાયી સહારો આપ્યો હતો. આ તળાવ અંગે લોકમુખે પ્રચલિત દુહો આજે પણ સાંભળવા મળે છે. જગા જાગોશર ગાળ્યું હતું ખાલી હજૂર, અનગણ પાણી આવ્યા ને ભરાયું ભરપૂર. જાગોશર તળાવ ગામના ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક વારસાનું અવિનાશી પ્રતીક બનીને ઊભું છે. જાગોશર તળાવ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ થરાની શૌર્યગાથા, આસ્થા અને લોકવારસાનો જીવંત ઇતિહાસ છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. પરમાર રવિન્દ્રસિંહ નટવરસિંહ છે. હું થરા ગામનો વતની છું. ઉત્તર ગુજરાતની અંદર થરા ગામમાં જાગોશર તળાવનું કામકાજ ચાલુ છે. એ ગાર્ડનનું કામકાજ ચાલુ છે. અત્યારે નાના બાળકોથી લઈ મોટા બુઝુર્ગોની વ્યવસ્થા કરવામાં આવે છે અને બહુ સરસ કામકાજ કર્યું છે. ગાર્ડનનું કામકાજ સારું છે અને થરા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર છે કે આટલું મસ્ત અને સારું ગાર્ડન બનાવ્યું છે. બરાબર. અને થરા નગરપાલિકાના સ્વતંત્ર સ્ટાફનો દિલથી ધન્યવાદ કહું છું કે આટલું સારું કામકાજ કર્યું છે. મારું નામ ભૂપેન્દ્રસિંહ દીપસિંહ પરમાર, થરા શહેર પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી. આ જે જાગોશર તળાવ છે એ તળાવ નથી, એ એક ઐતિહાસિક વારસો છે. આ ઐતિહાસિક વારસોમાં ત્યાગ, બલિદાન અને ઘણી એવી ગાથાઓ આની સાથે સમાયેલી છે. આ જાગોશર તળાવ એક જાગો નામના સત્યાએ વર્ષો પહેલાં, ઘણા વર્ષો સદીઓ પહેલાં આ તળાવ ખોદાવ્યું હતું અને એ તળાવની અંદર એણે પશુ પક્ષી અને માણસો માટે પીવાના પાણીની ઉત્તમ સગવડ કરી હતી. અને આ ત્યાગની એક ગાથા સાથે રચાયેલો અને આ ગામની એક થરા શહેરની આ જાગોશર તળાવ એ ઐતિહાસિક વારસો છે. અહીંના રાજવી અને પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહજી વાઘેલા અને કીર્તિસિંહ વાઘેલાના અથાગ પ્રયત્નોથી આ જાગોશર તળાવ ડેવલપ કરી અને જે વર્ષોની ઐતિહાસિક જે આપણી ધરોહર હતી એ ધરોહરને એમણે ઉજાગર કરી છે. અને આ ટૂંક સમયની અંદર આ ઐતિહાસિક વારસો પબ્લિક સામે ખુલ્લો મૂકવામાં આવશે અને આ ગાર્ડન અને આ ઐતિહાસિક તળાવ એ ટૂંક સમયની અંદર લોકો માટે અહીંયા એક જોવાનું મસ્ત કેન્દ્ર બની જશે અને થરાની શોભા વધારશે.